હેલો હો હાર્દિક, શું છે આજે બનાવેલું જમવાનું? આજે તો તને મજા પડી જવાની છે. સેન્ડવિચ. સેન્ડવિચ પણ સાવ અલગ ટાઈપની સેન્ડવિચ છે. અલગ વાળી સેન્ડવિચ. યસ, સારું કર્યું આજે આવું બન્યું, કેમ કે કાલે તો મેં રોટલા અને ઓરો ને એવું બધું ખાધું હતું એટલે મને તો આજે કાલે મજા વિચારવું જ આવી પડ્યું હાર્દિક તારા પેટ માટે. પણ ડોન્ટ વરી, આપણે બ્રાઉન બ્રેડ માં બનાવીએ છીએ, મતલબ જે હેલ્ધી. હેલ્ધી ના કહેવાય હેલ્ધી તો ના જ કહેવાય, પણ મેંદા કરતા તો સારી એમ. એના કરતા સારું. અને જો આમાં છે ને હાર્દિક, આ મસ્ત આપણે આલુ વાળું લેયર છે, એના ઉપર કાકડી ટમેટું એવું મૂક્યું છે. વાહ. પછી આ જે છે ને એની અંદર આપણે ચીઝ, મકાઈ, ડુંગળી, ગાજર એ બધું વાહ. નાખીને મસ્ત પેસ્ટ બનાવી છે. એટલે 3 લેયર વાળી સેન્ડવિચ ક્લબ છે. સેન્ડવિચ કહે ને, બધું આપણે જે કેવું જે હોય, કેવું હોય ક્લબ, જંગલ મંગલ એ બધું એક જ છે હાર્દિક. બધું એક જ છે. હો, બધાય નામ અલગ અલગ સરસ. છે. તો આજે ફૂલ ઓન મજા આવશે ભાઈ. આજે મજા આવશે. ટ્રિપલ લેયર વાળી સેન્ડવિચ અને ખાવાની. આ હાર્દિક બીજું બધું ઠીક, પણ આ જગ્યાને મેં મસ્ત સાફ કરીને અહીંયા પાથરું છો, પછી એમ ના થાય કે આ શું પ્લેટફોર્મ ગમે ઉપર એમ. ડાયરેક્ટ ખાવાનું બનાવે છે. પણ સાફ કરીને બધી એક સાથે બની જાય ને એટલા માટે ના, આ ના, બહુ ટ્રીક સારું છે. થાય. નકર શું કરીએ આપણે, એક એક ભરીએ ને એક એક મૂકીએ ને એવું કરવા કરતા આપણે બધી એક સાથે ભરી દેવાની અને પછી ડાયરેક્ટ શેકવાની, એટલે ટાઈમ ઓછો બગડે. અને આ બહુ સારી ટીપ છે, તમે પણ આવું કરી શકો છો. સરસ. ચલો તો હેલો, થેન્ક યુ આના માટે. અરે હજી તો ખાઈને બરાબર. પછી કેજે થેન્ક યુ. તો આજે ફૂલ ઓન મજા કરશું આપણે સેન્ડવિચ આજે બહુ ખાવાની. મજા આવશે હાર્દિક. એમાં એવું હતું, ખાલી 3 જણાને જમવાનું હતું, મારે હિલુન અને પપ્પાને. મમ્મીને મમ્મી 11 એટલા ગયા માટે. હતા એટલે હું બરાબર છે. ચલો આજે સેન્ડવિચ ની જય જયકાર. આજે મજા પડશે.